વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ પર પાલિકા દ્વારા લારી ગલ્લા દૂર કરાતા વિવાદ ઊભો થયો છે। આ વિસ્તારના સ્થાનિકો દ્વારા લારી ગલ્લા ધારકો વિરુદ્ધ પાલિકામાં અરજી કરવામાં આવી હતી। અરજીમાં લારી ગલ્લા પાસે ઊભા રહેતા વિધર્મી યુવકો દ્વારા પસાર થતી યુવતીઓને છેડતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો હતો। આ અરજીને ધ્યાનમાં લઈને પાલિકા દ્વારા લારી ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। આ કામગીરીના વિરોધમાં લારી ગલ્લા ધારકોએ રાજકીય વગ ધરાવતા સ્થાનિકોના દબાણમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યા છે। અહીંયા કોઈ સંગઠન દ્વારા ડેપ્યુટી મેયરશ્રીને અપીલ કરી હતી કે ભાઈ અહીંયા કોઈક કારણસર અહીંયા છેડતીનો બનાવ બન્યો છે, મારામારીનો બનાવ છે, કોઈ પર્ટિક્યુલર કોમ દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે, એવી કોઈ પોલીસ ચોપડે કોઈ અત્યાર સુધી ફરિયાદ થઈ નથી। પરંતુ કોઈ કારણસર ફતેગંજની એકતાને કેવી રીતે તોડવાની, એટલે એનો પ્રથમ પ્રયાસ રૂપે આ લારી ગલ્લાઓને હટાવી અને એવી લોકોને કેવી રીતે બેરોજગાર કરવા એની પર ધ્યાન પ્રવરે છે। એટલે આ ફતેગંજ વિસ્તાર એ તમામ લોકો, ધર્મ જાતિના લોકોનો આ ફતેગંજ છે। અહીંયા તમામ જાતિના લોકો રહે છે। આ ભાઈ છે કહાર છે, પેલા ભાઈ મરાઠી છે, એટલે બધા જ લોકોની આ લારીઓ છે। એટલે મારી તંત્રને અપીલ છે કે તમે કોઈ પણ ગેરમાર્ગે દોરાયા વગર આ લોકોને ન્યાય આપો।